તો પાલડીમાં જાહેરમાં હત્યા કરવામાં આવી ત્યારબાદ વધુ એક એ પ્રકારનો મામલો સામે આવ્યો, જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠે કે જેમાં માંડલની અંદર જાહેરમાં ફાયરિંગ કરી દેવામાં આવ્યું। હવે તમે વિચાર કરો કે અમદાવાદ શહેર જે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે તેમાં જાહેરમાં હત્યા થઈ જાય છે, જાહેરમાં ફાયરિંગનો બનાવ બને છે, ચોરી અને લૂંટફાટના મામલાઓ સદંતર સામે આવતા રહે છે અને તેમ છતાં પણ કે જ્યારે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, તેમની એટલી ધોલાઈ કરવામાં આવે કે તેઓ ફરી એકવાર આ પ્રકારની કાર્યવાહી ન કરે, આ પ્રકારે ચોરી કે લૂંટની ઘટનાને અંજામ ન આપે, તેમ છતાં પણ એ આરોપીઓ એ હદે વિસ્તર્યા છે કે તેઓ લૂંટફાટ કરી રહ્યા છે, હત્યા કરી રહ્યા છે અને આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। તેવામાં આ પ્રકારનો મામલો વધુ એકવાર અમદાવાદમાં સામે આવી રહ્યો છે। સદર ગુનાના કામે જે આરોપી છે, જે વિષ્ણુ નિરંજન શર્મા, તેમણે જે ભોગ બનનાર શ્રવણકુમાર સરગરા છે, તેમની દુકાન પર કામ કરતા અજયકુમાર નામના મજૂરને ઉછીના 10,000 રૂપિયા આપ્યા હતા। જે અજયકુમાર છે તે પૈસા ચૂકવતા નથી। 11 તારીખે રાત્રે આસપાસ સદર બાબતે બોલાચાલી ઉગ્ર થતા જે વિષ્ણુ નિરંજન શર્મા છે એટલે કે આરોપી, તેમના દ્વારા એક રાઉન્ડ ફાયર કરી